ઓય જાનો, ઓય દીકા, કઈક બોલ ને, કા બોલતી નથી? તું આવી આટલી સારી જગ્યાએ લેતા આવ્યો છે ને, હું બોલવું મારે અહીંયા? તો તને ક્યાં લઈ જાઉં? મારી ફ્રેન્ડ છે ને, એક ગઈ છે અમેરિકા અને બીજી ગઈ છે લંડન અને હજી એક જવાની છે. તો એમાં હું હારું તો હાલે હું તને લઈ જાઉં મારી વાલિયા કોલકી. યા શું કરું મારે? ત્યાં હારું ફાર્મ હાઉસ ને બધું છે. હું કામ કરીશ, તું જોજે, તને ખબર પડે ને. હું ખબર પડે? યા કઈ કામ જોવાનું હોય? આમ કે ફરવા લઈ જાય સારી જગ્યાએ. આયા જો તો હાવ જંગલમાં. ક્યાં જવું તારે? મારે આયા કરવું. ક્યાં જવું તારે સારી જગ્યાએ? એક કામ કરીએ, આપણે જઈએ દુબઈ. દુબઈ તને ખબર કેટલો ખર્ચો થાય? અરે દુબઈ બહુ મસ્ત જગ્યા છે. અહીંયા હે ને આવડી મોટી ગાડીમાં આપણે ફેરશું, મજા આવે. મારા બાપાએ માને એક વાડી રાખી તારે બચાવી નાખવી લાગે મારા હાટુ. અરે ઈ વાડી 10 વીઘા માન વધી છે. ઈ પણ કાલે મરી જાય તો આપણે જીવી લેવાય. એટલે હું જવા દેવાનું બધું. અરે પણ મરી જાય તો શું કરવાનું? આપણે કઈ હાથમાં થોડી ફરવા જાહે. આ તો હું આપણે ફરી આવીએ, મજા આવે છે. હા બાપા જાહુ, થોડી નિરાત તો રાખ. ઈ બધું માંગ આજે તો કેટલી મસ્ત લાગે. એ ખોટા મસ્કા નહીં લગાડવાના. ઓ દુબઈ લઈ જા, હાલ એટલી મસ્ત લાગતી હોય ને તો. દુબઈ ની દીકરી સારી, બાપો તને શું કામ કરે? તારે દુબઈ જવું હે? એ બાપા અમે નહીં જવાનું, મને બહુ રિસ્પેક્ટ છે. બાપા અમે નહીં. તને ખબર કેટલો ખર્ચો થાય? મને ઘરેથી કાઢી નાખશે મારા બાપા. ભલે ભલે કાઢી મૂકે, અમે ક્યાં ઘરમાં રહેવા દે? ઈ બધી વાત મૂક. મારે દુબઈ જવું છે, લઈ જાવી છે કે નહીં? એક તો અહીંયા ખાવાનું નથી ને આ ઉપાડો લીધો. હવે મારે દુબઈ જવું હે. હવે સમજી જા ને જાનુ, આપણે જાય પછી. યાર મારે દુબઈ જાવ. મારી બેનપણી માં કેવા મસ્તીના કપડા લેતા એમ ફરતી હતી, મિની ફ્રોક પહેરીને આમ કરતી ફરતી હતી. આવડી મોટી હોળીમાં બેઠી હતી, આવડી મોટી હોળીમાં. આપણે જાય તો આવડી મોટી હોડી મારા ઘરે થઈ જાય. મારે ઘરે ને મારે દુબઈમાં જ ફરવું. તો દુબઈ જાઉં તો એના લઈ જતો. હા આયા જંગલમાં લેતો. આ મારે જંગલમાં શું કરું? પાંદડા તોડવા? ઈ બધું હવે મોઈક. મારે હવે દુબઈ જાવું છે, બાકી હું ઘરે જાઉં છું. જાનુ સમજ ને હવે. હું સમજે? મારે દુબઈ જાવી છે, બાકી હું બધું પૂરું કરી નાખી. નહીં લઈ જાન તો પૂરું એટલે હું બ્રેકઅપ નું કહું. હજી તો તું આખી જિંદગી કાઢવાનું કહેતી હતી. આમાં કેમ મારે જિંદગી કાઢવી? આવા જંગલમાં લઈ આવ્યો એમ નહીં કે આમ દુબઈ કે મુંબઈ કે એમ કે ફરી આવી. અમેરિકા જઈએ આપણે. હાલ પણ જાનુ થોડો મને ટાઈમ તો આપ્યો, કઈક કરું. એના માટે વિઝા કરવો પડે, કેટલો ખર્ચો થાય, બધું કરવું પડે. એમ થાય બધુંય થઈ જાય. આપણે કરવા જાય ને. નથી કરવું, એ જંગલમાં જ બેહવું છે તો શું થાય? હાલો કઈક કરું, મને હાંજરીનો ટાઈમ આપ. એ હા સુધીનો ટાઈમ નહીં મળે. અત્યારે ને અત્યારે મારે જાવું છે, બાકી અહીંયા સન્યાસી લઈ લે જા. હાલો આને કઈક કરું હું. તું અત્યારે ઘરે જાઉં, કઈક કરું. પાકું ને? હા રાત સુધીમાં જો મેળ કરી લેજે. બાકી હે ને કાલ સવારમાં હે ને મને કોલ કે મેસેજ ના આવવા જોઈએ, બરાબર? બધું પૂરું. આમ હોય કઈ હાવ. આમ હોય, હું આમ જ કરું. આજે તો ઘરે જાઉં, કઈક કરું. હાલ આગળ ને કઈ વધવા નહીં દે. મારા બાપાએ 10 વીઘા રાખી, ઈ વેચાવી નાખશે. આવી છોકરી ભટકી જાય, જિંદગીની પથારી ફરી જાય. એ ભગવાન હું પાપ કર્યા છે ઓલા જન્મ માટે? આવી ભટકી મને બ્રેકઅપ ન કરે, નકર પાછું કઈ થતું નથી અત્યારે. હાલ કઈક કરું મેળ, બીજું હું હોય કઈ કરું જ. ઓછી ઉધારા કરું ક્યાંક. હા બાપા જાવ જ છું ભાઈ. હવે અહીંયા ઊભો આપણે જાવ જ છું. તારી જરૂર પડી છે મિલનભાઈ? મારી જરૂર હું તારે જરૂર પડી છે? એના મારે હે ને દુબઈ જવું હે, મારી ગર્લફ્રેન્ડ લઈને. મને થોડા ઘણા પૈસા હોય તો આપ ને. પૈસા મારી પાસે પૈસા હોય કોઈ દી? અને આપ ને દઈ દીધા ને પાછા આવીને. તું હવે કોઈ દી પૈસા નથી દેતો. હવે એક ફેરા તને 1000 રૂપિયા દીધા તો યાદી નથી દીધા. હવે ઈ તો લેવા ત્યારે દેને, મારે જરૂર છે. નકર મારે એને ઘર ભાંગે હે મારું યાર. માન મને તો મેળ આવ્યો હે. ઓહો તારું ઘર ભાંગે મે? આ તો પછી આપ ને યાર. પૈસા તારે કેટલાક પૈસા જોઈએ? મારે ખાલી 1 લાખ 1.5 લાખ જોઈએ ભાઈ. 1 લાખ 1.5 લાખ હોય કઈ? મારા પપ્પાના પૈસા હું બેંકમાં મેકવા જાઉં હો. અરે ભાઈ આપી દે, એવું જ મારે જમીન વેચીને તને આપી દે યાર. એટલો વિશ્વાસ નથી તને? પાકું ને? હા આપી દેવાના હોય ને. તો વાંધો નહીં. નકર જો મારા પપ્પાના પૈસા હે અત્યારે પેલા આમ બેંકમાંથી ઉપાડીને બીજી બેંકમાં નાખવાને. એક કામ કર, અમારા બાપાનું એટલે મેં તું લેતો જા અને એમાંથી પૈસા ઉપાડ લેજે. પછી પાછા ટાઈમસર દઈ દેજો ને, જમીન બધી જતા જાય. અરે આપી દઉં ને યાર, એટલો તો વિશ્વાસ નથી. ફાઇનલ ને? આ તો મને માને લાગી હતી કોઈ જાવું એટલે મારે આવવું પડે એમ છે. ઈ વાંધો નહીં. આ તો તારા ઘરનો સવાલ છે એટલે હું આપું, બાકી આપું ને. ના ના આપી દે. બોલા 1000 રૂપિયા વધારાને આપી દેજે ને. હા 500 વધારે આપી દે. હાલ તો હું જાઉં. હા વાંધો નહીં. હાલો વિજા માટે અહીંયા મળો. ભીખાભાઈ વિજા જોતા હતા અહીંયા મળો. તરબૂજભાઈ હા ભાઈ, મારે વિઝા કાઢવા હતા. મારે જવું હોય દુબઈ, મારી ગર્લફ્રેન્ડ લઈને. જમીનના કાગળિયા લાવો અને 5000 એડવાન્સમાં લાવો. પછી નીકળી જાય ને? અરે નીકળી જ જાય ને. આજ જ મળી જાય ને મને? આજ ને આજ. તો હાલજો પૈસા અને જમીનના કાગળિયા જોહે જોહે જ ને. તો હાલ મારા દોસ્તારને ફોન કરી લઉં અને બોલાવી લઉં. કાયે ગાવો? વિઝા તો તાત્કાલિક મળી જાય ને? તાત્કાલિક હવે એને ફોન કરી લઉં. કાયે ગાવ જો ભાઈ. તો 5000 રૂપિયા જાહે તમારો. ના ના હમણાં મગાઈ લઉં કાગળિયા. હાલો મિલન, આ જરૂર પડી તારી એક. તું હોય ને મારી ઘરે જા અને એને ઓલા મકાનના જમીનના કાગળિયા લઈ ને. અરે કોઈ નહીં જોવે, મારા પપ્પા જોવે નહીં, ધ્યાન રાખજે. બાપા જોવે નહીં. સેટી પાસે જ રાખ્યા હે. તું લઈને ગાય આવી જા. હું તરબૂજભાઈ પાસે છું.
આ ભાઈ કેટલી વાર મારે બીજા વિઝા બનાવવાના હો હવે કેટલી વાર આવે છે આ જો આયલો આ આવી ગયો લઈ આવ્યો લઈ આવ્યો આલ્યો હું તને શું કહું હા બીજામાં જમીનના કાગળિયા જોઈ એ બનાવ્યો કોઈ દી અમે બનાવતો ને બનાવ્યો નથી તો જરૂર પડતી હોય તને ન ખબર હોય આમાં એવું છે? હા હાલ જલ્દી મારા વિચાર તાત્કાલિક આવી તો જાય ને તમારે વિઝા જોતા હે ને હા તો હું કરી કામ થી આમ જઈ જાઓ અરે એ તો આ ભાઈ મને લઈ જાય છે આમ તો કેટલી વારમાં આવી જાય કલાકમાં જ ત્યાં પહોંચો તમે એરપોર્ટે પગું આવું જ છું હાલો તો એરપોર્ટે જાય ને હા જાઓ જાઓ હું મારી ગર્લફ્રેન્ડ એરપોર્ટે જાય હા જાઓ ને કલાકમાં જ પૂરી હાલો હું હાલો હાલ તો તું ભેગો આવ્યો ને મૂકો આવીશ ને હાલ વાંધો નહીં હવે મેકી જવાલ હું આમાં સીધી ની આવેલ ને ક્યાં ગયો ઓલો વિઝા વાળો મારે દુબઈ જવું છે જો હું થેલો લેતા આવી એની અંદર મેકઅપ છે કપડા ક્યાં રાખ્યા કપડા આપણે અહીંયાથી લઈ લેવું ને મને લાગે મારી પાસે કઈ વધવા નહીં દે આમાં બે આટા ઓછા છે કે શું છે ઉપાડજો ફોન આવ્યો મારા બાપાનો ફોન તને જોઈ નથી કે ફાઇલ લેતા અરે ના રે ના મને થોડાક જોવે હું ઉભો વાત કરું હે જમીન કબજે આપણે બરાબર મોટી ગેમ થઈ ગઈ શું થયું જમીન કબજે થઈ ગઈ એટલે બસ તને કેતો તો આ વિચારમાં વકીલની જરૂર ન પડે આપણી ઉપર બહુ મોટો રોલ થઈ ગયો એટલે હું હવે આપણે દુબઈ નહીં જઈએ તને દુબઈ ની પણ જમીન કબજે થઈ ગઈ છે વાહ, 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 વાહ.